मोस्ट वेलकम बेटा। थैंक यू सुंदरलाल। हाँ बहुत सारे लग इधर था। चलो तो आज मम्मी पप्पानी एनिवर्सरी है। पालक पराठा है। आ લીંબુ સોડા પીવા અહીંયા। प्लीज हमें आ वीडियो જોજો। એ વગર એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો। કેમ છો બધા? ન્યૂ વ્લોગમાં સ્વાગત છે। સવારના વાગ્યા 6 સાડા 6 જેવું થયું છે। આજે બહુ જલ્દી મોર્નિંગ થઈ ગઈ છે। હું છું સુરતમાં। દિરાવી આજે જોડે જ છે। જેવી રીતે તમે કાલ કદાચ બ્લોગ જોયો હશે કાલનો, ના જોયો હોય તો જોયો છો, લિંક આપી દઉં છું। દિરાવી અને હવે અત્યારે અમે જોડે છીએ, 4-5 દિવસ સુરત રહેવાનો છું। તો આજે હું અને દિરાવી જવાના છીએ એક જગ્યાએ, અમારું શૂટિંગ છે। એ શૂટિંગનો બી વ્લોગ આવશે 2-3 દિવસમાં, પણ આજે 12 વાગે ત્યાં જવાનું છે। પછી જવાના છીએ દિરાવીના ઘરે, અને ત્યાં જઈને બી શું કરવાના છીએ એ બધું જોવા માટે વ્લોગ પૂરો જોજો। ઓકે, ચાલો તો જોતા રહ્યો। મારા बहुत सारे लग इधर था। કાંઈ હમણાં નહીં। આવી ગયા દિરાવીને ત્યાં। એમ કરી આ શું? ઓહો, वेलकम बेटा। થેન્ક યુ। जय તારું છે તારું છે તારું છે। वेलकम। થેન્ક યુ સુંદરલાલ। પણ સિરિયલમાં છે એવો સુંદરલાલ નથી। નામથી જ છે મારે સુંદરલાલ। નામ એનું સુંદરલાલ નથી એ બોલ। સોરી, નામ તો જોઈએ છે, પણ જે ત્યાં સંબંધ દેખાડે એવી રીતે સુંદરલાલ છે એમ, પણ એમાં સિરિયલમાં જે સુંદર છે ને એવો સુંદર નથી। બહુ બોળો તારે મને જોવા મળે તો એને 5 દિવસ મૂકી રાખીશ લાય કે એને કશું કરતા નહીં એમ। જો આ તો જબરી મોટી હતી બહુ ને, મોટી ફોટામાં તો નાની લાગે છે। 4x4 માં છે। બહુ વાહ। મોટી છે। 16 મસ્ત ફૂટની હો। રંગોળી છે। તારે જોવા મળે તો એમ તેમ નહીં કશું થવા દીધું એમ કે બસ એને જોવા મળે મૂકી રાખીશ। પંખો બી નહીં કરાવે, ચાલો બહારનું બંધ રાખવું પડે। ફોટો કરતા રિયલમાં સારું લાગે વધારે। હા, રિયલ મસ્ત લાગે। પપ્પા શું લાયા? આ ફિક્સેટ છે, આમ કટોરી છે, આમ ખટોરી કોના માટે લાયા? કાજુ કતરી છે, બધું અમારા છોકરા દીપ માટે। લે એટલે કસાટા નહીં મળે। એક ત્યાં આપે મારે બાધા છે, ખાવાનું નથી। તું ખાઈ લે લે, તમે દીપને ખવડ લે તો તું ખાઈ લે। ખવડાવ અડધી અડધી ખવડાવ। લો તો ખાવી? આ ફિક્સેટ કિલો છે। જાને મોઢામાંથી આપત ગંદો। કાજુ કતરી પછી કાજુ પેલા આ તમારું જે છે ને કાજુ કતરી આવી ગઈ દીપ તારી। એ મમ્મી શું અને પેલા ઘરમાં શું કે ને માખણી આ નહીં ખબર, ચાજો મસ્ત લાગે। એક તરફ ટેસ્ટ કરો ગરમ ગરમ। અત્યારે એક જ ખાલી એમ એક ટેસ્ટ ખાઈ જો, ગરમ ગરમ છે ને પેલા ગોળ હા હા ગરમ ગરમ છે, મસ્ત લાગશે। બહુ મસ્ત લાગે। એ દીવરે ભાવ બીજા લાવીશું એમ। જો મેં તને બેકરી બતાવી ને, સંતોષ બેકરી ત્યાં। તેમાં એક પીસ ગરમ ગરમ છે। આ ચાજો બહુ ખાય। અને ઘરમાં શું કે માખી ઓકે, નાન કટાઈ દે ને। ના નાનકડી નથી આ પેલા ખટમીટ ક્યાં ખારા આવે સર? નમકીન લાગશે, નમકીન। નમકીન, હા નમકીન। અને માખીને બી કે ઘરમાં શું બી કે ચાજો બહુ મસ્ત લાગે। આ છે ને ગરમ ગરમ છે। આ પેટમાં ખાવાનું શું યાર? આ નમકીન લાગે। અય મારે રંગોળી ન પાડતો લંગો જે હા એમ। આલે દીપ પણ આવે તારી આમ ખટોરી। મારી ફેવરેટ વસ્તુ છે। કેમ
ફ્રેન્ડ, હવે હું આવી ગયો ઘરે અને વાગ્યા છે બપોરના 12:15. આજે થોડો વહેલો આવ્યો કારણ કે આજે મારી એનિવર્સરી છે મેરેજની અમારી. ને મેડમ શું બનાવે છે એ જોઈએ. ચલો બધું કંઈક કટિંગ થાય છે. હવે શું બનાવો છો મેડમ? શીરો સોજીનો ઘી નાખ્યું શેકું છું ઘીમાં. પછી શું નાખવાનું? દૂધ શેકાઈ જાય એટલે પછી ખાંડ નાખવાની, પછી કાજુ બદામ ને એલચી. ઘી, કાજુ બદામ, ખાંડ બધું રેડી છે. ઓકે ચાલો ભાઈ, હવે રોટલી બનવાની ચાલુ થઈ ગઈ છે અને હર્ષિલભાઈ આવી ગયા એવું લાગે છે. કેમ છો હર્ષિલભાઈ? આવી ગયા ઓફિસેથી. સરસ. અને બપોરનું મેનુ છે અમારું રોટલી, ભાત છે, કાચું છે, પછી શીરો છે, રીંગણાનું શાક છે, પછી આ છે રગડો સ્પેશિયલ હર્ષિલભાઈનો. સરસ. ચાલો તો હવે મેં જમી લઈએ. હવે દીપ, કેવી લાગી પાણીપુરી? ઓલ રાઈટ. આલુ આલુ સો આ વસ્તુ છે ચૂરમું, જે તમારા અમદાવાદમાં નહીં મળતું. અમારે પૂરી પૂરી જ આપે, મસાલા પૂરી આપે. અમારે મસાલા પૂરી બી આપી અને ચૂરમું બી આપ્યું. અમે આવ્યા હતા પાણીપુરી ખાવા માટે. યસ, પણ મેં બહુ નહીં ખાધી કેમ કે સાંજે અમે જવાના છે ક્યાંક બીજું કંઈક ખાવા માટે, તો મને એ ખાવું છે. તો હું પાણીપુરી બહુ બધી ખાઈ લેતો ને તો હું એ નહીં ખાઈ શકતા. બીજું કંઈક નહીં, આલુ પરોઠા ખાવા જવાના. આલુ પરાઠા નહીં, જસ્ટ પરાઠા. એ પણ છે ને રોડ ઉપર બેસીને આલુ પરાઠા. આપણે સુરત તમને બધાને ખબર હશે, પીપલોદ રોડ આખો, જે ત્યાં બધા બહુ બધા પરાઠાસ મળે છે અલગ અલગ વેરાયટીમાં. તો એ ખાવા માટે લઈ જવાના છે હવે. સારી રીતે મસ્ત તીખી પડી હતી. તો હવે જે દેખાડીશ એ જગ્યાએ દિરાવી ક્યારે આવી જ નથી. એ શું આવી આ દિરાવીની સ્કૂલ છે. શ્રી કૃષ્ણ. વાંધો નહીં. કેમ છો? મજા મજા. પાણીપુરી ખાવા ગયા હતા, નવું ઘર જોયું. ચલો તો આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે, તો હેપી મેરેજ એનિવર્સરી. હેપી વેડિંગ એનિવર્સરી. તૈયાર થાય છે પપ્પા જો તો તૈયાર થાય છે. કેટલા વર્ષ પૂરા થયા? પપ્પા કેવી રીતે પૂરા થયા 27 વર્ષ? કીધું ને મેં. સરસ. ચલો તો અમે જઈએ છીએ અત્યારે આલુ પરોઠા ખાવા. અલગ અલગ ટાઈપ, અલગ અલગ વેરાયટીઝ વાળા. એ જે નથી, આલુ પરોઠા જ છે. અને પછી હનુમાન કે હનુમેન કયું છે? હનુમાન મૂવી જોવા જવાના. વીઆર મોલ ને વીઆરમાં જવાના. વીઆર મોલમાં તું તો રાહુલ રાજ છે, પછી વેલેન્ટાઇન છે, બહુ બધા છે. પણ વીઆર મોલમાં જઈએ ને મજા આવશે. ત્યાંની મસ્ત seat અને બધું comfort હોય ને. comfort એકદમ વીઆર મસ્ત. જઈએ. પેલું theater હું કોઈ દિવસ નહીં ગયો. વીઆર મોલ ગયો છું પણ ત્યાં મૂવી જોવા નહીં ગયો. તું વીઆર મોલ ક્યારે ગયો તો? અમે તો નહીં લઈ ગયા તને.
બહુ ટાઈમ પહેલા ગયો છું. તો અત્યારે તો જોજો બધું બહુ મસ્ત બની ગયું છે નવું. અંદર ડેકોરેશન ને બધું મસ્ત કર્યું છે PR મોલમાં. ચાલો તો જઈએ. અમે જ્યાં પરોઠા ખાવા જવાના ત્યાં નીચે બેસીને ખાવું ને. ચટાઈ પર મસ્ત રસ્તા પર બેસીને બધા મસ્ત ખાવાનું. બેઠા હશે. હા જો બધા જો કોસમાં રહે છે ગાડીઓ છે ને. અનગોઠેબલ આ છે સુરત. અનગાઠેબલ સુરતી. અનગોઠેબલ કોઈને ન ગોઠે. તો ચાલો અમે અહીંયા બેસીને આલુ પરોઠા ખાવાના છીએ. નીચે બેસ. અને સામે છે રાહુલ રાજ મોલ. આ સુરતનો સૌથી મોટો છે ને? ના VR છે. VR છે. ઓકે હાલો બેસી જાઓ. તો એક જ છે. બે આવી જાઉં છું. આ બી મોટો જ છે એટલો કઈ નાનો નથી પણ VR વધારે મોટો છે. ઓકે અહીંયા આવ્યા છીએ અમે જે બહુ મસ્ત બનાવે છે અને સામે છે રાહુલ રાજ મોલ અને આ બધું ખોદકામ ચાલુ છે એઝ ઓલવેઝ. અહીંયા આવી ગયો છે. કયો છે? આલુ પરાઠા છે. આલુ પાલક. આલુ પાલક છે ને આલુ પાલક આલુ પાલક પરાઠા છે. આ લીંબુ સોડા પીવા અહીંયા. ગયો છે મંગળ બધું આવતા વાર લાગશે. તો દીપ કેવા લાગ્યા પરાઠા ને કયા ખાઈ છે તું? આલુ ચીઝ મસ્ત છે. મસ્ત છે ને. અમે પહોંચી ગયા છીએ કયા મોલમાં રાહુલ રાજ મોલ. અને મૂવી જોવાના છીએ. હનુમાન હવે એ જોઈને હનુમાન 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 એ જોઈને કહીએ કેવું મૂવી છે. ઓકે આજ મૂવી રિવ્યુ કરીએ. ઓકે અને મમ્મી પપ્પા અને જય પહોંચી ગયા છે પણ ઓલરેડી હા એ ઉપર જ છે. લઈ લીધું સાયકલ છે લોકો હા અમારા કરતાં પહેલાં પહોંચી ગયા એ લોકો. હાલો. દેરાવી આજ પૂરું થિયેટર આપણે બુક કરાવ્યું છે. પર્સનલ થિયેટર છે. અચ્છા એવું છે. હા પાછળ જે પબ્લિક આવે એ કોણ છે તો? એ તો બધા એમને બધા આપણા માણસો રાખેલા છે. જોઈ લે છે કોઈ છે આપણે ખાલી પર્સનલ છે. તો શું છે જે ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ એટલે